નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના એકમ 9 હું તો પૂછું કાવ્યનો અભ્યાસ કરીશું. હું તો પૂછું કાવ્યના કવિ સુંદરમ છે. કાવ્યની સમજૂતી આ મુજબ છે. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી. આ કાવ્યમાં ઈશ્વર દ્વારા રચાયેલ વસ્તુઓની વાત કરવામાં આવી છે. જડી એટલે સજ્જડ બેસાડેલી. આ પંક્તિઓમાં કવિ કહે છે કે મને એ પ્રશ્ન થાય છે કે અથવા તો હું એવું પૂછું છું કે મોરના પીછામાં રંગબેરંગી ટીલડી છે એ કોણે જડી હશે. વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મટી. મીંદડી એટલે બિલાડી, માંજરી એટલે ભૂરી કીકીવાળી, ચકચકતી એટલે ચળકતી, કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હું એવું પૂછું છું કે અથવા તો બિલાડીને જોઈને મને એવું પૂછવાનું મન થાય છે કે બિલાડીની માંજરી આંખમાં ચકચકતી કીકીઓ છે એ કોણે મઢી હશે, એ મઢનાર કોણ હશે. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી. આંબલો એટલે આંબો, એનું વૃક્ષ. ટોચ એટલે શિખર, છેક ઉપરનો ભાગ. કૂંપણો એટલે નવા તાજા ફૂટેલા પાન. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હું તો પૂછું છું કે આંબાની ટોચ પર જ્યાં આપણો હાથ પણ પહોંચી શકતો નથી ત્યાં કૂંપણો કોણે કરી હશે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી થોડી મીઠી ધાર કોણે ભરી. ગાવડી એટલે ગાય, ધાર એટલે પ્રવાહી પદાર્થની પાતળી ધારા. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વળી હું પૂછું છું કે ગાયના પેટે એના આંચળમાં દૂધની થોડી ધાર કોણે ભરી હશે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી. મઢવું એટલે લપેટીને કે આવરીને જડી દેવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હું તો પૂછું છું કે ચાંદાની થાળીમાં ગોળ ચંદ્ર છે એમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે. ચંદ્રમાં ડોસીની ઝૂંપડી અને બકરી હોવાની જે માન્યતા છે એ વાત અહીં કરવામાં આવી છે. આપણે કહી શકીએ કે ચંદ્રમાં જે ધબ્બાઓ દેખાય છે એની વાત આ હોઈ શકે. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વળી હું પૂછું છું કે આભની હથેળીમાં સૂરજની ફરતી ભમરડી કોણે કરી હશે. આકાશમાં સૂર્ય છે તે ભમરડાની જેમ ફરતો હોય એમ કવિ કલ્પના કરે છે અને એને આ અજીબ લાગે છે, એને આશ્ચર્યકારક લાગે છે. પાછા તે કહે છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોણે કરી. 10 દિશ એટલે 10 દિશાઓ, જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ 4 દિશાઓ, વાયવ્ય, ઈશાન, નૈઋત્ય, અગ્નિ એ 4 ખૂણાઓ, તેમજ આકાશ અને ધરતી એ બધા મળીને 10 દિશાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેખંતી એટલે જ્યોતિ, દિશ એટલે દિશા. આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે હું તો પૂછું છું કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં એટલે કે ચારે તરફ દેખતી એવી આંખ મારી કોણે બનાવી હશે. આપણી જે આંખ છે એ ચામડીથી મઢેલી છે, પોપચામાં મઢેલી છે અને એ 10 દિશામાં ચારે તરફ જોઈ શકે છે એવી આંખ કોણે બનાવી હશે. એ વ્યક્તિ, ઈશ્વર કેવા હશે તેની વાત આમાં કરવામાં આવી છે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. મઢવું એટલે લપેટીને કે આવરીને જડી દેવું.
નવલખ એટલે 9 લાખ અથવા અસંખ્ય। આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે વળી હું પૂછું છું કે 9 લાખ તારાઓથી મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે? આકાશરૂપી ચૂંદડી એટલે કે આકાશમાં અસંખ્ય તારાઓ છે, એ બધા તારાઓની રચના, એનું સર્જન કોણે કર્યું હશે? આમ આ કાવ્યમાં ઈશ્વરની વાત કરવામાં આવી છે। ઈશ્વર એક શ્રેષ્ઠ કલાકાર છે, તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે। કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે। તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે। અહીં આપણી કાવ્યની સમજૂતી પૂરી થાય છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। આભાર।